ગુજરાતના મારા તમામ વિદ્યાર્થીઓનું હું હાર્દિકસિંહ પરમાર અભયમ એકેડમીના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાલે લેક્ચર નહોતો, આજે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. સૌથી પહેલા શરૂઆતમાં તમને બધાને દ્વારકાધીશ તમારી મનપસંદ નોકરી અપાવે તેવી દ્વારકાધીશને પ્રાર્થના. બધાને જય માતાજી, જય બજરંગદાસ બાપા, બાપા સીતારામ. આપણે શરૂ કરીએ છીએ આજનો મસ્ત મજાનો સૌથી પહેલો પ્રશ્ન, અને એ પ્રશ્ન તમને જોવા મળી રહ્યો છે ગ્લોબલ ગ્રીન આઇકોન. આ પુરસ્કાર ઇંગ્લેન્ડનું જે અપર હાઉસ છે ને, આપણે જેમ રાજ્યસભા હોય, રાજ્યસભા આજે તમે ન્યૂઝ ઘણા બધા સાંભળી રહ્યા છો. પક્ષ પલટા વિરોધી કાનૂનનો કઈ રીતે સદુપયોગ કરી શકાય એ જોવા મળ્યું છે. આજે મેં તૈયાર કર્યું છે, આવતીકાલે તમને ભણાવીશ. રાઘવ ચડ્ડા વાળી આખી જે થિયરી છે એ, તો એ રાઘવ ચડ્ડાની જે થિયરી છે એ આપણે ભણીશું. પણ ગ્લોબલ ગ્રીન આઇકોન આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે. કોણ આપે છે? તો કે ભાઈ આ પુરસ્કાર એ કોણ આપી રહ્યું છે? આ પુરસ્કાર તો એ યુકે અથવા તમે ઇંગ્લેન્ડ કહી શકો. યુકે નું અપર હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ગ્લોબલ ગ્રીન હાઉસ આ છે એ શાના માટે આપવામાં આવે છે? તો કે સાહેબ પર્યાવરણ ક્ષેત્રે આપવામાં આવતો પુરસ્કાર છે. કયા ક્ષેત્રે આપવામાં આવે? પર્યાવરણ ક્ષેત્રે આપવામાં આવે. 2026 નો આ પુરસ્કાર કોને મળ્યો? 2026 નો આ પુરસ્કાર કોને મળ્યો છે? તો 2026 નો પુરસ્કાર શ્રી સંતોષ કુમારજીને મળ્યો છે. કોને મળ્યો છે? શ્રી સંતોષ કુમારને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે પ્રશ્ન આપણને શું થાય કે સાહેબ આ જે શ્રી સંતોષ કુમાર છે, આમને આ પુરસ્કાર આપી દીધો, કઈ વાંધો નહીં, ચાલો શ્રી સંતોષ કુમારને આ પુરસ્કાર આપ્યો. 1 મિનિટ માટે આપણે માનીએ બહુ સારું કામ કર્યું, પણ એ કામ શું કરી રહ્યા છે? આમનું કામ છે વૃક્ષારોપણનું. શું કામ છે? વૃક્ષારોપણનું કાર્ય છે. સંતોષ કુમારમાંથી સાહેબ બીજું કંઈ પૂછાઈ શકે? એમના 2 પુસ્તકો છે, વિંગ્સ ઓફ પેશન અને વૃક્ષ વેદ. આમના દ્વારા લખવામાં આવેલી બુક્સ, એક બુક્સ તો તમને જોવા મળશે વૃક્ષ વેદ, અને એક પેલી વિંગ્સ ઓફ ફાયર હતી ને, ડોક્ટર એપીજે અબ્દુલ કલામની. કઈ પુસ્તક હતી? વિંગ્સ ઓફ ફાયર. એના પરથી એને આધારિત એક પુસ્તક આમના દ્વારા લખવામાં આવ્યું છે, વિંગ્સ. એના જેવું જ નામ છે, વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર કોની હતી? વિંગ્સ ઓફ ફાયર કોની હતી? ડોક્ટર એપીજે અબ્દુલ કલામની. આમનું હતું વિંગ્સ ઓફ પેશન. વિંગ્સ ઓફ પેશન. આ 2 પુસ્તકો લખ્યા છે. કોની વાત કરી આપણે? શ્રી સંતોષ કુમારજીની વાત આપણે કરી છે. પર્યાવરણ ક્ષેત્રનો આ પુરસ્કાર છે. કયા ક્ષેત્રનો પુરસ્કાર છે? પર્યાવરણ ક્ષેત્રનો. કોણ આપે છે? તો કે યુકે નું અપર હાઉસ. એટલે આપણે હાલ શું કહીએ છીએ? તો આપણે હાલ તેને ગુજરાત અથવા ભારતની અંદર રાજ્યસભાનો દરજ્જો આપતા હોઈએ છીએ. અમુક અગત્યના પુરસ્કાર જુઓ જે તમે ખાસ કરીને જોતા હો છો. એક આવે છે ટાઇલર પુરસ્કાર. ટાઇલર પુરસ્કાર એક ભણીશું. આ સાથે MS સ્વામીનાથન પુરસ્કાર હમણાં આપવામાં આવ્યો ખેતી માટે. MS સ્વામીનાથન પુરસ્કાર આપવામાં આવ્યો. અગત્યના પુરસ્કાર આપણે જોઈ રહ્યા છીએ. આ સાથે સાથે તમારે યાદ રાખવાનો છે જ્ઞાનપીઠ પુરસ્કાર. આ બધા લોકોના નામ તમને ખાસ ખબર હોવી જોઈએ, કયો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે. તો જો શરૂઆતમાં આપણે પહેલા 3 જોઈએ. આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર ડોલી, MS સ્વામીનાથન પુરસ્કાર અને જો એક જ્ઞાનપીઠ પુરસ્કાર તમે સાથે યાદ રાખજો. એક સાથે તમારે યાદ રાખવાનું છે CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. CK નાયડુ લાઈફ ટાઈમ
અચીવમેન્ટ એવોર્ડ, CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, જ્ઞાનપીઠ પુરસ્કાર, MS સ્વામીનાથન પુરસ્કાર, એક તમે જોયો, એક તમે સાથે સાથે આ પણ લખી નાખો, પોલી ઉમરીગર આ એવોર્ડ જોઈ લો. તો જ્ઞાનપીઠ પુરસ્કારથી આપણે શરૂઆત કરીએ જે સૌથી વધારે પૂછાઈ શકે એમ છે. ઓકે, કયો પુરસ્કાર? જ્ઞાનપીઠ પુરસ્કાર તમને સૌથી વધારે પૂછાઈ શકે. જ્ઞાનપીઠ પુરસ્કારનો ક્રમ છે 60મા નંબરનો. કેટલામા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર? કેટલામો છે? 60મા નંબરનો. આર વેરામુથુન આપવામાં આવ્યો. કોને આપ્યો? આર વેરામુથુન આ પુરસ્કાર આપવામાં આવ્યો. કઈ ભાષામાં? તો કે તમિલ ભાષામાં. ઓકે, આ એક યાદ રાખજો. સાથે સાથે આપણે જોતા જઈએ તો અહીંયા ટાઇલર પુરસ્કાર એ ટોબી કિયર્સને આપવામાં આવ્યો. સાથે તમે જોવા જાઓ તો MS સ્વામીનાથન પુરસ્કાર ડોક્ટર CS શ્રીનિવાસને આપવામાં આવ્યો. આ તાજેતરના પુરસ્કાર છે. CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આ આપવામાં આવ્યો રાહુલ દ્રવિડને. આ BCCI ના 2 એવોર્ડ છે. આ 2 એવોર્ડ કોના છે? આ 2 એવોર્ડ કોના છે? BCCI આપે છે. આ જે BCCI ના નમન એવોર્ડ કહેવાય છે. એ નમન એવોર્ડ તમારે યાદ રાખવાના છે. પોલી ઉમરીગર વાત સાથે સાથે આપણે કોની કરી રહ્યા છે? પોલી ઉમરીગર પુરસ્કાર આ આપવામાં આવ્યો છે. બીજી વખત આપવામાં આવ્યો છે શુભમન ગિલને. કોને આપવામાં આવ્યો? શુભમન ગિલને આપવામાં આવ્યો છે પોલી ઉમરીગર પુરસ્કાર. તો આ તમારી સામે થયા. પછી તમે જોવા જશો તો 98મા નંબરનો ઓસ્કાર કોને આપવામાં આવ્યો? 98મો ઓસ્કાર કોને આપવામાં આવ્યો? આ કઈ ફિલ્મને આપવામાં આવ્યો? આ પણ આપણે યાદ રાખવું પડશે. 98મા નંબરનો ઓસ્કાર પુરસ્કાર એ આપવામાં આવ્યો વન બેટલ આફ્ટર અનધર. વન બેટલ આફ્ટર અનધર આ એક પુરસ્કાર તમે જોઈ લો. આ સાથે સાથે જો તમારે જોવા હોય ને તો આ ઉપરાંત તમે જોવા જશો તો 3 ભેગા થઈ ગયા તો પાછું શું બની જશે? ગ્રેટ બ્રિટન. આને શું કહેવાશે? ગ્રેટ બ્રિટન તરીકે ઓળખવામાં આવશે. અને સાથે સાથે મારા વાલા વિદ્યાર્થીઓ, જો આ એન નો મતલબ થશે નોર્થ આયર્લેન્ડ. શું થશે? નોર્થ આયર્લેન્ડ. જો આ નોર્થ આયર્લેન્ડ પણ સાથે સાથે ભળી જાય એટલે ગ્રેટ બ્રિટનમાં કોણ ભળી જાય? નોર્થ આયર્લેન્ડ. જો આ બધા ભેગા થઈ જાય તો આ બની જતું હોય છે યુકે. તો આ પણ તમને ખબર પડતી હશે. તો ઇંગ્લેન્ડના અપર હાઉસ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. કોને આપવામાં આવ્યું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. શ્રી સંતોષ કુમારને આ પુરસ્કારથી શું કરવામાં આવ્યા છે? સન્માનિત કરવામાં આવ્યા છે. ડન. શ્રી સંતોષ કુમારજી. શ્રી સંતોષ કુમાર. આગળ વધીએ છીએ. AZEC પ્લસ બધું ઓકે છે? હવે બધું ઓકે છે? અવાજ, ઓડિયો, વિડિયો બે વ્યવસ્થિત રીતે? હા, જયપાલસિંહ, જયેશભાઈ, તમને જે પણ પ્રશ્ન છે એ પૂછી લો. 2 પ્રશ્ન છે, 2 નહીં 3 પૂછી લો. હા, હું જવાબ આપી દઈશ તમને ઝડપથી. તમને એવું લાગે તો પૂછી લો. હવે જો આ પ્રશ્ન પણ ખૂબ કામનો છે. AZEC પ્લસ. AZEC પ્લસ આનો મતલબ શું થાય? તો કે એશિયા ઝીરો એમિશન કમ્યુનિટી પ્લસ. એશિયા ઝીરો આનું પૂરું નામ આપણે યાદ રાખવા જઈ રહ્યા છે. પૂરું નામ શું થાય? તો કે એશિયા ઝીરો એમિશન કમ્યુનિટી પ્લસ. આનું પૂરું નામ થશે એશિયા ઝીરો એમિશન કમ્યુનિટી
પ્લસ આનું પૂરું નામ થશે, એના અંદર સાથે તમને જોવા મળી જશે પ્લસ, આની સાથે તમને શું જોવા મળવાનું છે પ્લસ. ઓકે, આ એશિયા ઝીરો કમ્યુનિટી પ્લસ. આનું આયોજન છે ને એ જાપાનની અંદર થયું. આનું હોસ્ટ કોણ હતું? હોસ્ટ હતું જાપાન. તમે આ બે મુદ્દા પહેલા યાદ રાખી લો. આનું કામ શું છે? તો આનું કામ એ છે કે જે ગલ્ફની ખાડીમાં, ક્યાં તો કે ગલ્ફની જે આ ખાડી છે, આ ગલ્ફની ખાડી કહેવાશે, જેને તમે પ્રેમથી શું કહો છો? ઈરાનની ખાડી કહો છો, ગલ્ફ કહો છો આને. આની આજુબાજુના કન્ટ્રીને ગલ્ફ કન્ટ્રી તરીકે તમે ઓળખો છો. તો આ જે ગલ્ફની કન્ટ્રીની અંદર જેટલા પણ પેટ્રોલ વાહક જહાજો જે ફસાયા છે, પેટ્રોલને લાવતા જે જહાજો ફસાયા છે, એ જહાજોને બહાર લાવવાનું કામ કરે છે AZEC પ્લસ. AZEC પ્લસ. હોસ્ટ કોણ છે? જાપાન. પહેલી વાત તો તમને એટલી તો ખબર પડી ને કે આ હોર્મુઝની જે ખાડીમાંથી જે જહાજ પસાર કરવાના છે, આપણે જે ગલ્ફમાંથી જે જહાજ પસાર કરવાના છે, એ બધા જહાજ માટેની જ આખી આ વાત થઈ રહી છે. આમાં ભારત તરફથી, જાપાનમાં ભારત તરફથી કોણ હાજર રહ્યું છે? તો કે ભારત તરફથી હાજર રહ્યા છે શ્રી એસ જયશંકર. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા છે. એસ જયશંકર હાજર રહ્યા છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. ઉદ્દેશ્ય પૂછી લે તમને, માની લો કે કોઈ ઉદ્દેશ્ય પૂછો કે આનું કાર્ય શું છે. જો પ્રશ્ન પૂછાઈ જાય કે ઉદ્દેશ્ય શું છે, તો ઉદ્દેશ્ય છે ગલ્ફમાંથી, ગલ્ફની ખાડીમાંથી શું બહાર કાઢવું? બહાર શું કાઢવું? બહાર જહાજ બહાર સફળતાપૂર્વક કાઢવા, એના માટે બધા દેશો ભેગા થયા છે. હવે જ્યારે આવશે ઈરાન, ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે તમારે ખાસ કરીને મેપ જોવાનો છે. તમારે શું જોઈ લેવાનું છે? મેપ જોઈ લેવાનો છે. તો હું તમને બનાવી દઉં છું મારા સપનાનું ઈરાન. શું બનાવી દઉં છું? મારા સપનાનું ઈરાન બનાવું છું. આ મારા સપનાનું ઈરાન છે. આ ઈરાનને સમજવા માટે હું કંઈક આવી થિયરીનો પ્રયોગ કરું છું. આપણો બાજુવાળો વાયવ્યમાં આવેલો દેશ છે ને, એનું નામ યાદ રાખી લેવાનું, લખી નાખવાનું PAK, પાક. અહીંયા ઈરાનને બાઉન્ડ્રી ટચ કરતો દેશ છે પાકિસ્તાન. પ્રશ્ન એ છે કે ઈરાન કુલ કેટલા દેશ સાથે સરહદ ધરાવે છે? 7 દેશ સાથે. કેટલા દેશ સાથે? 7 દેશ સાથે સરહદ ધરાવે છે. અહીંયા તમને જોવા મળી જશે અફઘાનિસ્તાન. અહીંયા તમને શું જોવા મળશે? અફઘાનિસ્તાન. અહીંયા તમને જોવા મળી જશે તુર્કમેનિસ્તાન. અહીંયા તમને શું જોવા મળવાનું છે? તુર્કમેનિસ્તાન. અહીંયા તમને જોવા મળશે કાસ્પિયન સમુદ્ર. અહીંયા શું જોવા મળવાનું છે? કાસ્પિયન સમુદ્ર. સમજી ગયા? પછી બીજું તમારે યાદ રાખવું હોય અહીંયાથી તો AAI યાદ રાખવાનું. AAI. જો ઈરાન ને ઈરાકની સરહદ તો અડતી જ હોય. પાક આઈ. આ એનો મતલબ શું થશે? અઝરબૈજાન. શું થશે? અઝરબૈજાન. આ એનો મતલબ શું થશે? આર્મેનિયા. શું થશે? આર્મેનિયા. આ ઈરાક થઈ ગયું. અહીંયા એક દેશ છે જેને આપણે અત્યારે તુર્કી કહેતા હતા, પણ આનું નામ ચેન્જ કરી અને તુર્કી થઈ ગયું છે. તો આ 7 દેશો સરહદ ધરાવે છે. પાક 3 યાદ રહી ગયા. હવે આ બધા દેશો આ રીતે આમ વસેલા છે અને અહીંયા આવેલી છે ઈરાનની ખાડી અથવા પર્શિયન ગલ્ફ. પર્શિયન ગલ્ફ કહેવાય, ઈરાનની ખાડી પણ કહેવાય છે. હવે આ ઈરાનની ખાડી શું છે જોઈ લો. પહેલી વાત તો પહેલો તમારો મુદ્દો એ સમજવાનો છે કે ઈરાનની ખાડી શું છે. તો જો આ ઈરાનની ખાડીને સમજવા માટે આપણે એક પ્યોર મેપ બનાવવો પડશે. શેના માટેનો? ઈરાનની ખાડીને સમજવા માટેનો. અહીંયા છે આ ઈરાન છે. અહીંયા તમને જોવા મળશે ઓમાન. કયો દેશ જોવા મળશે? ઓમાન. આ જે ભાગ કહેવાય છે ને, આ ભાગ જે સાંકડો ભાગ છે કે જ્યાંથી બધા જહાજ પસાર થવાના છે, આને હાર્મુઝ જળ સંધિ કહેવાય. આને શું કહેવાય? હાર્મુઝ જળ સંધિ. હવે આ જે હાર્મુઝ જળ સંધિ છે, આ હાર્મુઝ જળ સંધિ હકીકતમાં શું કામ કરે છે? તો જો આ શું છે? ઈરાનની ખાડી છે. ઈરાનની ખાડી. આને સાથે સાથે ઈરાનનું જૂનું નામ છે ને એ પર્શિયા હતું, એટલે પર્શિયન ગલ્ફ પણ કહેવાય. આને શું કહેવાય?
પર્શિયન ગલ્ફ પણ કહેવાય। અને આ ભાગ જે છે ને એ અહીંયા ઓમાનનો સાગર છે। આ હાર્મુન જળ સંધિ થઈ, આટલો ભાગ શું થયો? હાર્મુન જળ સંધિ। આટલો ભાગ શું થયો? હાર્મુન જળ સંધિ। જો અહીંયાથી પ્રશ્ન પૂછાશે। આ હાર્મોન જળ સંધિ થઈ, ટૂંકું લખ્યું છે પણ કઈ વાંધો નહીં, તમને થોડું વધારે સમજાય એટલા માટે। આ હાર્મોન જળ સંધિ અને આ ભાગ છે ને એ ઓમાન સાગર કહેવાય। ઓમાન સાગર છે ને એ અરબ સાગરનો ભાગ છે। તો હાર્મોન જળ સંધિ શું કરે છે? ઈરાન અને ઓમાનને અલગ કરે છે। જો ઈરાન આ બાજુ બીજું ઓમાન, જો આ હાર્મોન જળ સંધિ ન હોત તો ઈરાન અને ઓમાનની બોર્ડર ટચ થતી હોત। સમજી ગયા? ખબર પડી? અહીંયા તમને જોવા મળશે યુએઈ। કયો દેશ જોવા મળશે? યુએઈ। ઓમાન અને યુએઈ ની સરહદ એકબીજાને ટચ કરે પણ એ બે ઈરાનને ટચ નથી કરતા, કેમ કે વચ્ચે શું આવી જાય છે? હાર્મુન જળ સંધિ। તો હાર્મુન જળ સંધિ કોને જોડે છે? હાર્મુન જળ સંધિ બહુ મહત્વનો પ્રશ્ન છે મિત્રો। આ હાર્મુન જળ સંધિ કોને જોડે છે? જોડે કોને છે? જોડે રેજો રાજ અને કોને અલગ કરે છે એ તમારી એક યાદ રાખવાનું। તો હાર્મુન જળ સંધિ છે ને એ પર્શિયન ગલ્ફ અથવા ઈરાનની ખાડી, ઈરાનની ખાડી, આ ઈરાનની ખાડીને કોની સાથે જોડી દે છે? ઓમાન સાથે જોડી દે છે। ઈરાનની ખાડીને કોની સાથે જોડે છે? ઓમાન સાથે જોડે છે। અને અલગ કોને કરે છે? અલગ કોને કરે છે? તો અલગ ઈરાન ઓમાનને અલગ કરે છે। ઈરાનની ખાડીને ઓમાન સાગર સાથે જોડે છે, ઓમાન સાગર સાથે જોડે છે, અથવા તમે અહીંયા કહી શકશો પર્શિયન ગલ્ફ, પર્શિયન ગલ્ફને પર્શિયન સોરી ઈરાનને યુએઈ, ઈરાનને યુએઈ અને ઓમાનથી અલગ કરે છે। સમજ્યા? અહીંયાથી ઘણા બધા સમયથી ઈરાન કોઈ પણ જહાજને આ ભાગમાંથી પસાર થવા નહોતું દેતું। ઓકે, એટલા માટે એશિયાના દેશોએ ભેગા થઈ અને એક બેઠક બોલાવી। આ તમે સમજી ગયા? આ જો આ હોર્મુઝ કહેવાય છે, આ ગલ્ફ ઓફ ઓમાન તરીકે ઓળખાય। સમજી ગયા? આ પર્શિયન ગલ્ફ અથવા ઈરાનની ખાડી આ એના નામે ઓળખાશે। આ તમને વ્યવસ્થિત રીતે સમજાયું હશે એવું મને લાગી રહ્યું છે કે આ બેઠક બોલાવવાનો ઉદ્દેશ્ય શું હતો? તો એ ભાગની અંદર જે જહાજોને તકલીફ થઈ રહી છે એ જહાજો સરળતાથી સારી રીતે નીકળી જાય બહાર, એટલા માટે જાપાનની અંદર આ બેઠક બોલાવવામાં આવી। અને આ બેઠકમાં આવી જશો, બધા જ પ્રશ્નો આજે આવી જશે, ડોન્ટ વરી। આ એક પ્રશ્ન તમારી સામે હતો એ તમે સાંભળી લીધો વ્યવસ્થિત રીતે। હવે આપણે આગળ વધીએ છીએ। એશિયા ઝીરો એમિશન કમ્યુનિટી પ્લસ બેઠકનું આયોજન ક્યાં થયું? જાપાન। અને જો જાપાનની વાત કરવામાં આવે તો ભારત અને જાપાન સાથે અમુક યુદ્ધ અભ્યાસ થાય છે। અમુક શું થાય છે? ભારત અને જાપાન વચ્ચે શું થાય છે? અમુક પ્રકારના યુદ્ધ અભ્યાસ થાય છે। અને આ યુદ્ધ અભ્યાસ તમારે યાદ રાખવાનું। એકનું નામ છે જામાતા, એકનું નામ છે ધર્મ ગાર્ડિયન। આ યુદ્ધ અભ્યાસ બે આપણે કોની સાથે કરીએ છીએ? જાપાન સાથે કરતા જોવા મળીએ છીએ। કર્નલ શેર જંગ નેશનલ પાર્ક શું છે? તો કે આ કર્નલ શેર જંગ નેશનલ પાર્કની જ્યારે વાત આવે ત્યારે આ તમારે યાદ રાખવાનું છે। સામાન્ય રીતે આપણે એવું ભણતા હોઈએ છીએ કે ઇકો સેન્સિટિવ ઝોન કોઈ વિસ્તારને જાહેર કર્યો, સમજ્યા? થોડા સમય પહેલા આ જે કર્નલ શેર જંગ નેશનલ પાર્ક છે એને સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો, પરંતુ એ વિસ્તારનો વિકાસ ન થતા ત્યાંના હિમાચલ પ્રદેશના લોકલ લોકોએ ખૂબ જ મોટો વિરોધ કર્યો। હવે આ ખૂબ મોટો વિરોધ કર્યો ને એટલે સરકાર પાછી પડી। સરકાર શું થઈ? પાછી પડી। સરકારને હાથ ઊંચા કરવા પડ્યા અને હિમાચલ પ્રદેશની જે હાઈકોર્ટ છે આ હાઈકોર્ટે એવો નિર્ણય લીધો છે, હાઈકોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ હવે ઇકો સેન્સિટિવ ઝોન રહેશે નહીં, કેમ કે કોઈ વિસ્તારને તમે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરો એટલે આધુનિક વિકાસ અટકી જાય ત્યાં। સમજે? અમુક ઊંચાઈથી વધારે તમે બિલ્ડિંગ ન બનાવી શકો, તમે સિમેન્ટનો ઉપયોગ ન કરી શકો, આવા બધા પ્રકારના તકલીફો થતી હોય છે। તો કર્નલ શેર જંગ નેશનલ પાર્ક છે તેનો ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો રદ કરવામાં આવ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન નો દરજ્જો
રદ કરવામાં આવ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો શું કરી દેવામાં આવ્યો છે? રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં છેલ્લે બે પાર્વતી અર્ગા જે આ પાર્વતી અર્ગા છે ને એ અભયારણ્ય છે. પાર્વતી અર્ગા, આ પાર્વતી અર્ગા ક્યાં આવેલું છે એ આપણા માટે ખાસ કામનું. તો કે પાર્વતી અર્ગા આને શું બનાવ્યો છે? ઇકો સેન્સિટિવ ઝોન બનાવ્યો છે. આ ઉત્તર પ્રદેશની અંદર આવ્યો છે. હવે સરકારે શું વિચારીને બનાવ્યો ને એ મને હજી નથી ખબર પડતી. સમજ્યા? એક સાથે સાથે હમણાં તાજેતરમાં રાજસ્થાનનું કુંભલગઢને પણ જાહેર કર્યો. રાજસ્થાનનું કયો વિસ્તાર? કુંભલગઢ. આને પણ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. આ જે છે કર્નલ શેરજંગ, આ ક્યાં આવેલું હતું? આ હિમાચલ પ્રદેશમાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશની અંદર. અને આનો દરજ્જો છે ને હિમાચલ પ્રદેશની અંદર જે આ કર્નલ શેરજંગ, એ દરજ્જો શું કરવામાં આવ્યો છે? રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં થોડા સમય પહેલા પાર્વતી અર્ગા આ જગ્યા ઉપર હું ગયેલો છું. હકીકતમાં તમે જો વ્યવસ્થિત રીતે જોવા જાવ ને પાર્વતી અર્ગા, અહીંયા કઈ છે જ નહીં. સમજાણું? થોડી એવી ઝીલ છે, પાણી છે થોડું એવું, અને ત્યાં એટલી બધી લીલ જામેલી છે, એટલો બધો કચરો છે. તમારે ઇકો સેન્સિટિવ ઝોન કઈ રીતે કહી શકો? સરકારે કેમ બનાવ્યું છે ખબર નથી પડતી. અમસ્તું પણ તમને હું ફોટો દેખાડું ને પાર્વતી અર્ગાનો, તમે જુઓ, હકીકતમાં હસવું આવે એવું છે. પાર્વતી અર્ગા આનો ફોટો એક વખત દેખાડો, ત્યાં સુધીમાં અમે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. તો તમે ખાલી પ્રશ્નમાં ધ્યાન આપો. આ લોકો આપણી સામે આ વિષય. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો કર્નલ શેરજંગ નેશનલ જે દરજ્જો સમાપ્ત કરાયો છે, અપાયો નથી, સમાપ્ત કરાયો છે. આપણે ઘણીવાર ભણતા હોય આને આ દરજ્જો આપવામાં આવ્યો, પણ કોને સમાપ્ત કરવામાં આવ્યો? તો જો આ ઇકો સેન્સિટિવ ઝોનનો દરજ્જો જે સમાપ્ત કરવામાં આવ્યો છે એ કયા રાજ્યની અંદર આવ્યું? હિમાચલ પ્રદેશની અંદર. હિમાચલ પ્રદેશની અંદર આવ્યું છે. આપણે ઉત્તર પ્રદેશની આજે ઘણી બધી ઘટનાઓ જોવાના છીએ. ભારતની પ્રથમ પ્રાઇવેટ સોનાની ખાણ, સારો એવો મુદ્દો છે. ભારતની પ્રાઇવેટ પ્રથમ સોનાની ખાણ કુર્નૂલ આંધ્રપ્રદેશ ખાતે બની છે. ક્યાં બની છે? ભારતની પ્રથમ સોનાની ખાણ ક્યાં બની છે? કુર્નૂલ આંધ્રપ્રદેશ ખાતે. જો કેજીએફ છે ને, જે કેજીએફ જે મૂવી બન્યું છે આખું, એ કેજીએફ વિસ્તાર કર્ણાટકની અંદર આવ્યો અને એનું સંચાલન સરકાર કરે છે. એનું સંચાલન કોણ કરતું જોવા મળે છે? સરકાર એનું સંચાલન કરે છે. જ્યારે આ જે કુર્નૂલ છે ને એ ભારતની પ્રથમ પ્રાઇવેટ સોનાની ખાણ છે. હવે પહેલા આપણે થોડું સોના વિશે ભણીએ મારા ભાઈ. હો ને, સોનું શું છે ને એના વિશે આપણે ભણીએ. તો જે આ સોનું છે, સોનું, આના ઉપર ભરોસો કરવો જોઈએ. ગીત ભલે આવ્યું હતું, ભરોસો નહીં, પણ સાહેબ સારું એવું વળતર આપ્યું છે. હમણાં થોડા એવા રૂપિયાથી તમે સોનું લીધું હોય તો પણ ઘણા બધા પૈસા તમારી પાસે ભેગા થઈ જાય એ પ્રકારની વસ્તુ એમણે આપી છે. સોનું છે ને એનું લેટિન નામ છે ઓરમ. શું નામ છે? આ લેટિન નામ થયું સોનાનું. આ કેવું નામ થયું? લેટિન નામ થયું સોનું. પરમાણુ ક્રમાંક જો તમને પૂછવામાં આવે, પરમાણુ ક્રમાંક, સોનાનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો જોઈએ. યસ, યાદ રાખવો જોઈએ. 79 છે. સોનાની સંજ્ઞા, આ ઓરમ પરથી સોનાની સંજ્ઞા શું છે? Au. સોનું એક એવો તત્વ છે જેની તણાવ શક્તિ સૌથી વધારે છે. સોનાની કેવી શક્તિ? તણાવ શક્તિ સૌથી વધારે જોવા મળે છે. હવે આપણને નાનો એવો પ્રશ્ન થાય, સાહેબ તણાવ શક્તિ એટલે શું? જે આપણે ખેંચીએ ને એને તણાવ શક્તિ કહેવાય. ખેંચીને પાછું રબરની જેમ થઈ જાય. મેં અહીંયા તૈયાર તો રાખ્યું જ છે તમને તમારી સામે દેખાડવા માટે કે જો આનું ખેંચું અને પાછું હતું એવું ને એવું થઈ જાય ને તો આને ઇલાસ્ટિસિટી કહેવાય. શું કહેવાય? ઇલાસ્ટિસિટી કહેવાય. સમજ્યા? ઇલાસ્ટિસિટી મીન્સ સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે. તો આ વાત થઈ રહી છે શેની? તણાવ શક્તિની. તણાવ શક્તિ સૌથી વધારે સોનાની હોય, સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી સૌથી વધારે સ્ટીલની હોય. તો તણાવ શક્તિ સૌથી વધારે કોણ ધરાવે? સોનું. સોનું એટલું બધું તણાવી શકાય છે કે 1 ગ્રામ હોય ને તો તમે એનો 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકો. સોના પર જે વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા હતા, આ પ્રયોગ કરનાર વ્યક્તિનું નામ છે રુખડભાઈ. શું નામ છે? રુખડભાઈ. રુખડભાઈ એટલે શું? રુથરફોર્ડ. રુથરફોર્ડ આ નામ છે. તૈયાર? પાર્વતી અર્ગાનો તમે એક વખત ફોટો જો આ પાર્વતી અર્ગા છે. આના કરતા તમારા ગામમાં જે તળાવ આવ્યું હોય, ઈમાનદારી કહું છું, એ સારું હોય. એ સારું હોય.
આ પાર્વતી અરગા, જેને શું બનાવવામાં ઉત્તર પ્રદેશની અંદર આવ્યું છે, ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો આ પ્રયોગ રુથરફોર્ડે કર્યા હતા. સોના પર પ્રયોગ કોણે કર્યા હતા? રુથરફોર્ડે કર્યા હતા. પરમાણુ ક્રમાંક તમે જોઈ લીધો છે. સાહેબ સોના પર કાંટ લાગે ન લાગે? ચાંદી પર કાંટ લાગે કાળા રંગનો, લોખંડ પર કાંટ લાગે કથ્થઈ રંગનો, આયર્ન પર કાંટ કથ્થઈ રંગનો લાગે અને તાંબા પર કાંટ તમને લીલા રંગનો જોવા મળે. સોનાને માપવા માટે આપણે કેરેટનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? કેરેટ. કેટલા કેરેટ છે એ. જો હું વાત કરવા જાઉં તમને 18 કેરેટનું મારી પાસે ગોલ્ડ હોય તો એનો મતલબ એવો થાય છે કે એમાં 75% ગોલ્ડ છે, બીજું તાંબુ છે. જો હું વાત કરવા જાઉં 22 કેરેટ મારી પાસે ગોલ્ડ છે તો એનો મતલબ થાય 92% સોનું છે, બીજું બધું શું છે? તાંબુ છે. આ ઉપરાંત હું વાત કરવા જાઉં કે મારી પાસે 24 કેરેટ ગોલ્ડ છે તો એનો મતલબ થાય 99.99% એ સોનું છે, બીજું કાંઈ નથી. પણ આ જે 24 કેરેટ છે ને એમાંથી ઘરેણા બનાવી શકાય નહીં. એ એટલા મુલાયમ બને કે તમે પહેરતાની સાથે એ તૂટી જાય, એટલે તાંબુ એડ કરવું ખૂબ જરૂરી છે જ્યારે આપણે ઘરેણા બનાવતા હોઈએ ત્યારે. હાલનો ભાવ નહીં લખવું કેમ કે તમારી પરીક્ષા સુધી બદલાઈ જાય, એટલે આપણે ભાવ લખવાનો થતો નથી. આ વાત કોની કરી? સોનું. સોનું વિશે આપણે ઘણું બધું સમજ્યા છીએ. પ્રયોગ કોણે કર્યા છે? રુથરફોર્ડે. હવે આ જે કુર્નુલની અંદર ઘટના ઘટી છે એને આપણે પાછા સમજીએ છીએ. કુર્નુલની અંદર ભારતની પ્રથમ પ્રાઇવેટ એટલે શું કે હવે લોકો અહીંયાથી અથવા કોઈ કંપની અહીંયાથી શું કરશે? સોનું બહાર કાઢશે. અત્યારે સંભાવના છે કુર્નુલમાંથી આ જગ્યાએથી સોનું મળી જાય. પહેલા તો એ લોકોને ખૂબ શું કરવું પડશે? રિસર્ચ કરવું પડશે. ખૂબ શું કરવું પડશે? રિસર્ચ કરવું પડશે. આ રિસર્ચ કર્યા પછી આપણને ખબર પડશે. જો તમને પૂછવામાં આવે સોના વિશે કે સોનાનો સૌથી વધારે જથ્થો ક્યાં છે? સોનું છે એ સૌથી વધારે, બે પ્રશ્નો આવી શકે તમારી પાસે. સૌથી વધારે જથ્થો અને એક આવશે સૌથી વધારે ઉત્પાદન, એટલે જ્યાંથી સોનું સૌથી વધારે બહાર કાઢવામાં આવે છે. તો ઉત્પાદનમાં પહેલા ક્રમે આખા ગુજરાતને ખબર છે. કોણ છે? કર્ણાટક છે. હે ને? કર્ણાટક છે. KGF મૂવી છે આખું આના ઉપર બન્યું છે. કોલાર ગોલ્ડ ફિલ્ડ તરીકે એ ઓળખાય છે. કોલાર ગોલ્ડ ફિલ્ડ એટલે શું થાય? KGF. ઉત્પાદન અહીંયાથી સૌથી વધારે થાય, પણ જથ્થો જે હશે ને એ સૌથી વધારે બિહારમાં છે. સરકાર અહીંયાથી બહાર જ નથી કાઢતી કેમ કે સરકાર બહાર કાઢશે ને તો આ લોકો લૂંટી જાય છે. એવી રીતે યાદ રાખી લેવાનું છે. સૌથી વધારે જથ્થો ક્યાં છે? બિહારની અંદર છે. અને બીજા ક્રમે તમને જોવા મળી જશે રાજસ્થાન. પણ અહીંયાથી જે બહાર કાઢવામાં આવે છે ને કર્ણાટકમાંથી, એ સરકાર બહાર કાઢે છે. કોણ કાઢે છે? સરકાર બહાર કાઢે છે. અને આંધ્રપ્રદેશમાં જે આ કુર્નુલ ખાતે મંજૂરી આપવામાં આવી છે, આંધ્રપ્રદેશના કુર્નુલ ખાતે જે મંજૂરી આપવામાં આવી છે એ એક પ્રાઇવેટ કંપનીને મંજૂરી આપવામાં આવી છે. સમજાણું ને? પ્રાઇવેટ કંપનીને મંજૂરી આપવામાં આવી છે. યાદ તમને વ્યવસ્થિત રીતે રહી જશે. ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણ આંધ્રપ્રદેશના કયા જિલ્લાની અંદર બનાવવામાં આવી છે? કુર્નુલ ખાતે બનાવવામાં આવી છે. એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ આવે છે પ્રજ્ઞા. પ્રજ્ઞા શું છે એ પણ સારી રીતે તમારે સમજવાનું છે. પ્રજ્ઞાનો વિકાસ DRDO એ કર્યો છે. જો શાંતિથી સાંભળજો પ્રજ્ઞા શું છે એ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. તો પ્રજ્ઞા છે એ આંતરિક સુરક્ષા માટેની એક AI સંચાલિત આતંકવાદ વિરોધી પ્રણાલી છે. શું છે? AI સંચાલિત આતંકવાદ વિરોધી આખી પ્રણાલી છે. જે કોના દ્વારા બનાવવામાં આવી છે? DRDO દ્વારા બનાવવામાં આવી છે. AI સંચાલિત આખી પ્રણાલી છે. કોણે બનાવી છે? DRDO એ બનાવી છે. આટલું મગજમાં તમને યાદ રહી જવું જોઈએ. ઓકે, જો આપણે અહીંયા સમજવાની થોડી ટ્રાય કરીએ છીએ. AI સંચાલિત સુરક્ષા પ્રણાલી છે. કોણે બનાવી છે? DRDO એ બનાવી છે. ઓકે, આંતરિક સુરક્ષા માટે AI સંચાલિત આતંકવાદ વિરોધી પ્રણાલી છે. આટલું તમે એક વખત યાદ રાખી લીધું છે. સમજી ગયા? આટલું તમે એક વખત યાદ રાખી લીધું છે. બસ બીજું કંઈ છે નહીં. પ્રજ્ઞાનો વિકાસ કોણે કર્યો? આટલો એક પ્રશ્ન પૂછાઈ જાય તમને કે આ વિકાસ કોણે કર્યો અથવા ડેવલપ કોણે કરી, નિર્માણ કોણે કર્યું, તો આ બધાનો જવાબ એક કોમન આવશે. શું આવશે? DRDO છે આનો કોમન જવાબ આવશે. અને સાથે સાથે બીજી વાત કે આ પ્રજ્ઞા શું છે? તો AI આધારિત અત્યારે દુનિયા આખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી છે. તો AI આધારિત આતંકવાદ વિરોધી શું છે? આખી પ્રણાલી છે. આ તો તમને
ખબર જ છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ડીઆરડીઓ વિશે. આપણે કોના વિશે જોઈ રહ્યા છીએ? ડીઆરડીઓ વિશે જોઈ રહ્યા છે. તો આ જે ડીઆરડીઓ છે ને તેની સ્થાપના આપણે જોઈશું, એક અધ્યક્ષ જોઈશું, એક ધ્યેય વાક્ય જોઈશું અને એક હેડક્વાર્ટર જોઈશું. જો હું વાત કરવા જાઉં સ્થાપનાની તો 1 જાન્યુઆરી 1958 ના રોજ ડીઆરડીઓની સ્થાપના થઈ. અધ્યક્ષની વાત કરવા જઈએ તો ડોક્ટર સમીર વી કામત. સમીર વી કામત એ શું છે? અધ્યક્ષ છે. ધ્યેય વાક્ય શું છે? બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. એટલે શું થાય? શક્તિનું મૂળ વિજ્ઞાનમાં રહેલું છે. સ્ટ્રેન્થ ઇઝ ઓરિજિન ઇન સાયન્સ. ધ્યેય વાક્ય શું છે? શક્તિનું મૂળ વિજ્ઞાનમાં રહેલું છે. અને હેડક્વાર્ટર ક્યાં રહેલું છે? તો હેડક્વાર્ટર છે સાહેબ નવી દિલ્હી ખાતે. ક્યાં છે? નવી દિલ્હી ખાતે હેડક્વાર્ટર છે. તો ડીઆરડીઓ નું કામ શું છે? એની સાથે સાથે પૂરા નામ પણ પરીક્ષાની અંદર પૂછતા હોય છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ડીઆરડીઓ નું શું થશે? પૂરું નામ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આંધ્રપ્રદેશનો કોન્ટ્રાક્ટ લેવો છે. વાહ સંજયભાઈ, સરસ. એઆઈ આધારિત આતંકવાદ વિરોધી, આ શું છે? આખી પ્રણાલી છે. એઆઈ આધારિત આતંકવાદ વિરોધી પ્રણાલી છે શું? પ્રજ્ઞા. આ ઉપરાંત જો તમે જોવા જશો તો તમને અહીંયા એક વસ્તુની જાણ મળશે કે એક પ્રચંડ હેલિકોપ્ટર છે. આ પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન છે. આનું નિર્માણ કોણે કર્યું છે? તો આ જે પ્રચંડ છે એ એક તમારે યાદ રાખવાનું, એક LSC તેજસ યાદ રાખવાનું છે. અને એક આપણી પાસે છે એર ડ્રોપેબલ કન્ટેનર સિસ્ટમ 150 ADS 150. આ પણ હમણાં જ આપણે લોન્ચ કર્યું છે. ADC 150 શું છે? આખું સાંભળજો તમે. આનું પૂરું નામ શું થાય? એર ડ્રોપ કન્ટેનર. એટલે હું પ્લેનમાં જાઉં, એક બોક્સ લેતો જાઉં જે 150 કિલોનું છે. નીચે જ્યારે પૂર આવેલું હોય ને ત્યારે જમીન માર્ગે આપણે પહોંચી નથી શકતા અને અતિશય વરસાદ હોય તો વાતાવરણ પણ ખરાબ હોય. એટલે આપણે શું કરીએ તો કે આવું 150 કિલોગ્રામના જે આખા બોક્સ છે એ ભરીને આપણે પાણીમાં આવી રીતે છોડી દેવાના. એ 150 કિલોગ્રામના છે છતાં એ પાણીમાં તરશે. આ ADC 150 સમજ્યા? આ 150 કિલોગ્રામના હશે જેને આપણે છોડીશું અને એ પાણીની અંદર તરતા જોવા મળશે. તમારામાંથી કોઈ કહી શકે ADC નું નિર્માણ કોણે કર્યું? તો ADC નું નિર્માણ એ કર્યું છે DRDO. કોણે કર્યું છે? ADC નું નિર્માણ કોણે? ADC 150 નું નિર્માણ કોણે કર્યું? ખબર પડી ને હું શું કહું છું? ADC 150. માનો કે અહીંયા પૂર આવેલું છે. તમારામાંથી ઘણા બધા લોકો ન સમજી શકે. જો માનો કે અહીંયા થોડા મકાન છે પણ આજુબાજુનો વિસ્તાર શું થઈ ગયો છે? આખો પાણી વાળો થઈ ગયો છે. આ બધા વિસ્તારની અંદર શું ભરાઈ ગયું છે? પાણી ભરાઈ ગયું. તમે જમીન માર્ગે આ લોકો સુધી પહોંચી શકો એમ નથી. તમારે એ લોકો માટે ખાવાનું પહોંચાડવું છે તો તમે શું કરશો? અહીંયા તમે હેલિકોપ્ટર લઈ અને ઉપર જશો, પછી ત્યાંથી ADC એર ડ્રોપેબલ કન્ટેનર 150 આવા જે કન્ટેનર હશે ને તમે અહીંયા છોડશો એટલે જશે ક્યાં? પાણીમાં. એક બે નહીં ઘણા બધા છોડી દેશો એટલે હજારોની સંખ્યામાં લોકો હશે ને એના તરતા જોવા મળશે. સમજી લીધું? આના અંદર ખાવા પીવાની વસ્તુ હશે અને આ લોકો એ લોકો સુધી પહોંચી જશે અને એ લોકો પોતાના 1-2 દિવસ 24 કલાક 48 કલાક સુધી પાણી અને ખાવા પીવાની વ્યવસ્થાઓ જે થઈ શકે એમ છે એ બનશે. તો આ ADC 150 છે તેનું નિર્માણ કોણે કર્યું છે? DRDO. કોણે કર્યું છે? DRDO. ત્યારબાદ આપણી સામે શું આવે છે? તેજસ શું છે? લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર કહેવાય. LCS તેજસ તરીકે ઓળખાય. આ સાથે સાથે તમે મને કહો કે પ્રચંડ હેલિકોપ્ટર છે એ પણ એક લડાકુ વિમાન છે જે ભારતમાં બનેલું પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન છે. તેનું નિર્માણ કોણે કર્યું? સમજાણું? અને ભારતીય સેનાની અંદર ક્યારે જોડાયું? તો આ LCS તેજસ છે તેનું નિર્માણ કોણે કર્યું? હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ
લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. આ એક પ્રશ્ન છે. અને સાથે સાથે કોણ આવશે? પ્રચંડ. તમે જોયું ને પ્રજ્ઞા શું છે? તો કે આતંકવાદ વિરોધી એક પ્રણાલી છે આપણી. આતંકવાદ વિરોધી પ્રણાલી છે જેનું નિર્માણ કોણે કર્યું છે? DRDO દ્વારા વિકસિત પ્રજ્ઞા. આ પ્રણાલીનો મુખ્ય હેતુ શું છે? તો કે AI સંચાલિત આંતરિક સુરક્ષા. આપણે એક તો ભણીએ છીએ AI વિશે અને બીજું આપણે ભણવાનું છે એક AI ની માહિતી આપણે લઈ લઈએ. DRDO વિશે મેં તમને લખાઈ દીધું છે. ઓકે, AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ આવે. AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ બહાર સેન્સર તો AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ એક મગજમાં રાખજો તમે. કયું રાખવાનું છે? AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ. અને જો આ AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ તમે જોશો તો એના અંદર ભારતનો રેન્ક ત્રીજો રહ્યો. ઓકે, અને એક AI સંમેલન ભારતની અંદર ભરાયું છે હમણાં. AI સંમેલન, ગ્લોબલ AI સંમેલન ભરાયું છે. આ ભરાયું છે ચોથા ક્રમનું છે, ચોથું છે અને નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું છે. પ્રથમ AI સંમેલન છે ને એ બ્લેચલે ખાતે ભરાયેલું. ક્યાં? બ્લેચલે આવેલું છે ઇંગ્લેન્ડની અંદર. બ્લેચલે ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. આ જો AI સંમેલનની વાત કરવા જઈએ ને આપણે, AI સંમેલન, તો AI સંમેલનને યાદ રાખવા માટે તમારે આવી રીતે યાદ રાખવાનું. BSF કયા દેશની સેના છે? બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે તો કે ભારતની. અહીંયા થશે બ્લેચલે, અહીંયા થશે સિયોલ, અહીંયા થશે ફ્રાન્સ. ફ્રાન્સ દેશ છે. ફ્રાન્સનું શહેર કયું? પેરિસ. સિયોલ દક્ષિણ કોરિયા મતલબ સાઉથ કોરિયા અને બ્લેચલે મતલબ ઇંગ્લેન્ડ. આ ત્રણ દેશોની અંદર AI સંમેલન ભરાયા. 2026 નું ભારતની અંદર ભરાયું નવી દિલ્હી ખાતે. તમને પૂછાય AI સંમેલન ચોથા નંબરનું ક્યાં ભરાયું? તો કે ભારતમાં ભરાયેલું છે. એ પણ સાથે સાથે તમે યાદ રાખી લેજો. સમજી ગયા? આટલું તમે સમજી ગયા? વ્યવસ્થિત રીતે તમને ખબર પડી ગઈ હશે. ત્યારબાદ તમારે જોવાનું છે પોલીસ પ્લાનિંગ ટેસ્ટ 2. પોલીસ પ્લાનિંગ ટેસ્ટ 2 299. પોલીસ પ્લાનિંગ ટેસ્ટ 299 રૂપિયાની અંદર છે. આ ટેસ્ટની અંદર શું તમને મળવાનું છે? તો કે 116 ટોપિક છે. કેટલા ટોપિક છે? 116 ટોપિક છે. ઓકે, અને આની ટેસ્ટની કિંમત માત્ર 299 રૂપિયા છે. 116 ટોપિક છે. દરેક ટોપિકની 2 ટેસ્ટ જોવા મળશે. એટલે ટેસ્ટની સંખ્યા કેટલી થઈ ગઈ? 232. સાથે તમને 5 માસ્ટર ટેસ્ટ જોવા મળશે. શું જોવા મળી જશે? 5 માસ્ટર ટેસ્ટ જોવા મળશે. ઓકે, 5 શું જોવા મળી જવાની છે? માસ્ટર ટેસ્ટ તમને જોવા મળવાની છે. આપણે યાદ રાખવાનું. બાકી ડેઈલી કરંટ તમારા માટે શું છે? એકદમ ફ્રી જ રાખવામાં આવ્યું છે. આની ટેસ્ટ તમે આપી જ શકો છો. જો ત્યારબાદ તમારી સામે અહીંયા આપણે હતા ક્યાં એ આવીએ છીએ. અહીંયા પ્રચંડનું નિર્માણ કોણે કર્યું છે? પ્રચંડનું નિર્માણ હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જ કરવામાં આવ્યું છે. આ ADC 150 એનું નિર્માણ કોણે કર્યું છે? DRDO એ કર્યું છે. ઓકે, કોણે કર્યું છે? DRDO એ કર્યું છે. પ્રજ્ઞાનું નિર્માણ પણ કોણે કર્યું છે? DRDO એ કર્યું છે. પ્રચંડ હેલિકોપ્ટર જે ભારતનું પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન છે પ્રચંડ, આનું નિર્માણ પણ કોણે કર્યું છે? તો કે આનું નિર્માણ પણ કોણે કર્યું છે? હાલ દ્વારા કર્યું છે. આ બે સિસ્ટમનું નિર્માણ કોણે કર્યું છે? તો કે DRDO એ કર્યું છે. તમને મુદ્દો આખો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ છીએ. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ટોપ 25 શહેર જે મિથેન ઉત્સર્જન કરે છે તેની આપણે વાત કરવાની છે. જો ખાસ કરીને આપણે જ્યારે જોવા જઈશું તો મિથેન એક પ્રકારનું ગ્રીન હાઉસ ગેસ છે. સામાન્ય રીતે મિથેનનું ઉત્સર્જન સજીવો કરતા હોય છે. કોણ કરતા હોય છે? સજીવો કરતા હોય છે. મિથેન આપણે CNG ગેસની અંદર મેઇન કમ્પાઉન્ડ અથવા જે કમ્પાઉન્ડ આવે છે એ મિથેન છે. સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન ગોબર ગેસમાંથી થાય. શેમાંથી થાય? ગોબર ગેસ. અને આ ગોબર ગેસમાં સૌથી વધારે કોઈનું ગોબર કે જે મિથેન ઉત્પન્ન કરતું હોય તો એ માણસ નહીં, ગાય છે. કોણ છે? ગાય છે. સમજી ગયા? વિશ્વની અંદર 18 દેશોના 25 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો. કેટલા?
વિશ્વની અંદર 18 દેશના 25 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેના અંદર વિશ્વમાં પહેલા ક્રમે બ્યુનસ આયર્સ રહ્યું છે, આર્જેન્ટિનાનું. ભારતના આના અંદર 2 શહેરો છે જે સૌથી વધારે મિથેન ઉત્સર્જન કરે છે. તમને પૂછવામાં આવે કે મિથેન ઉત્સર્જનમાં આ 25 ની અંદર ભારતના કયા 2 શહેરો છે, તો કે હૈદરાબાદ. શું? હૈદરાબાદ અને છે બીજું મુંબઈ. સામાન્ય રીતે મિથેનનું ઉત્સર્જન ક્યાંથી થતું હોય છે, તો કે જે આપણે કાર્બનિક કચરો ફેંકીએ છીએ કે જે વિઘટિત થઈ જતો હોય છે જમીનની અંદર, એવો પ્લાસ્ટિક ન આવે આમ. તો એવો જે કચરો આપણે ફેંકીએ છીએ, કૂડો, કચરો, ગટર વગેરે આપણે જે ખુલ્લા મેદાનની અંદર ફેંકી દઈએ છીએ, તો એનાથી મિથેનનું ઉત્સર્જન થાય છે. અને હૈદરાબાદનું જવાહરનગર લેન્ડફિલ, કયું? હૈદરાબાદનું જવાહરનગર લેન્ડફિલ અને મુંબઈની અંદર કાંજુર માર્ગ એક સ્થાન આવેલું છે, કાંજુર માર્ગ. હું તમને 2 ફોટા દેખાડવાની એક ટ્રાય કરાવું છું કે તમને થઈ જશે ને. આ એક જવાહરનગર લેન્ડફિલનો તમે એક ફોટો જો, અને મુંબઈની અંદર જે કચરાના ઢગલાઓ ભેગા થયા છે એ કાંજુર માર્ગનો એક ફોટો જુઓ, એટલે તમને થોડું વધારે યાદ રહેશે. સમજ્યા? તો આ આપણે જોઈએ છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. અભ્યાસ કોણે રજૂ કર્યો? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ ટોપ 25 દેશો, કેટલા? ટોપ 25 દેશો, ટોપ 25 શહેરો, 18 દેશના કેટલા? 18 દેશના 25 શહેરો. આ અભ્યાસ કોનો છે? 18 દેશના કેટલા શહેરોનો? 25 શહેરોનો. અહીંયા દેખાડી દઉં. ઓકે, 18 દેશના કેટલા? 18 દેશના કેટલા શહેરો? 25 શહેરો. આમાં વિશ્વની અંદર વિશ્વમાં પ્રથમ બ્યુનસ આયર્સ રહ્યું છે. આ બ્યુનસ આયર્સ એ આર્જેન્ટિનામાં આવ્યું છે. ક્યાં છે? આર્જેન્ટિનાની અંદર આવ્યું છે. 25 માં ભારતના 2 છે. 25 ની અંદર ભારતના 25 ની અંદર ટોપ 25 માં ભારતના 2 શહેર. એક પહેલું થશે હૈદરાબાદ. હૈદરાબાદ કયા રાજ્યની અંદર આવ્યું? અહીંયા મોટા મોટા કચરાના ઢગલા છે, જવાહર મેદાન. એક જવાહર મેદાન ભાવનગરમાં આવ્યું છે. આવ્યું છે ને? હૈદરાબાદ અને બીજા નંબર પર તમને કોણ જોવા મળી જશે? મુંબઈ. તો આ 2 શહેરો 25 માંથી ભારતની અંદર છે. મુંબઈની અંદર છે ને એ કાંજુર માર્ગ શહેરનું જે ઢગલાનું નામ છે ને એ કાંજુર માર્ગ છે. એ સર્ચ મારજો, કાંજુર માર્ગ. નહીતર મુંબઈની અંદર ઘણા બધા ઢગલા તમને જોવા મળશે. તો 18 દેશના 25 શહેરો છે. પ્રથમ કોણ છે? બ્યુનસ આયર્સ. એ તમને પહેલા ક્રમ પર જોવા મળી રહ્યું છે. બ્યુનસ આયર્સ નો ક્રમ કેટલામો છે? પહેલો ક્રમ તમને ખાસ કરીને કોનો જોવા મળી જાય છે? બ્યુનસ આયર્સ નો. આ વાત શેની થઈ? મુંબઈ, હૈદરાબાદ, આ 2 શહેરોની વાત થઈ ગઈ છે. આ તમને સાથે યાદ રહી જતું હશે. કાંજુર માર્ગ, જવાહરનગર લેન્ડફિલ, હૈદરાબાદ, આ 2 યાદ રાખવાના છે. 18 દેશના કેટલા શહેરો? 25 શહેરોમાં પ્રથમ ક્રમે કોણ આવ્યું છે? બ્યુનસ આયર્સ તમને પહેલા ક્રમે જોવા મળ્યું છે. હવે થોડું ભણાવું છું હું તમને મિથેન વિશે. મિથેન છે ને એક પ્રકારનો હાઇડ્રોકાર્બન છે. મિથેન એક પ્રકારનો શું છે? હાઇડ્રોકાર્બન છે. આ એક પ્રકારનો ગ્રીન હાઉસ ગેસ છે. સાથે સાથે તમારે શું યાદ રાખવાનું છે? એક પ્રકારનો કેવો છે? ગ્રીન હાઉસ ગેસ છે. આ મિથેન છે ને એનું અણુસૂત્ર CH4 છે. CH4 એટલે 1 કાર્બન અને 4 હાઇડ્રોજન, એટલે એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. આ મિથેનનો ઉપયોગ આપણે CNG તરીકે પણ કરીએ છીએ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસની અંદર શું હોય છે? મેઇન કમ્પાઉન્ડ તરીકે મિથેન જોવા મળે છે. આ જ મિથેન ગ્રીન હાઉસ ગેસ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. આપણે જોવા જઈએ જો LPG ની વાત કરવા જઈએ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. શેની વાત કરવા જઈએ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની અંદર મેઇન કમ્પાઉન્ડ હોય છે બ્યુટેન. બ્યુટેન હોય, ઇથેન હોય, અને સાથે સાથે શું જોવા મળી જાય તમને? પ્રોપેન જોવા મળી જાય છે. અને એક દુર્ગંધ મારતો પદાર્થ તમારા LPG માં ફિટ કરવામાં આવે છે, એનું નામ છે ઇથાઇલ મરકેપ્ટન. ઇથાઇલ મરકેપ્ટન. कैप्टन जो मरा हुआ है
તો આ વાત આપણે કોની કરી? ગ્રીન હાઉસ ગેસના મિથેનની વાત કરી. મિથેનનું ઉત્સર્જન આપણે જોયું, પણ મિથેન છે ને એ કોના ગોબરમાંથી મળે છે? તો કે દરેક પ્રકારનો જે ગોબર છે ને એના અંદર મિથેન હોય, એ પાકું થઈ ગયું. પણ સૌથી વધારે કોના? તો કે ગાયના ગોબરમાં. તમે પેલા ગોબર ગેસ પ્લાન્ટ એવું સાંભળ્યું હશે, એ મિથેન. મિથેન છે ને એ હંમેશા સરકારી રીતે તમે યાદ રાખવા માંગો, એક સરકારી પદ્ધતિ છે મિથેનને યાદ રાખવા માટેની. અને એ શું છે સરકારી પદ્ધતિ? જ્યાં નેચરલ ગેસ આવે ને, નેચરલ કુદરતી ગેસ, આ કુદરતી ગેસમાં સામાન્ય રીતે એક કન્ફર્મ જોવા મળે. શું? મિથેન. એટલે જે આપણે કચરાના ઢગલાઓ જોઈ રહ્યા છે ને મારા ભાઈ, શું જોઈ રહ્યા છે? કચરાના ઢગલાઓ જે જોઈ રહ્યા છે, આ કચરાના ઢગલાઓની અંદર કન્ફર્મ જોવા મળે. શું? મિથેન. પણ ત્યાં કાર્બનિક કચરો, જો કોલસો છે, ચોખાના ખેતરો છે, બધી જગ્યાએ તમને મિથેન જોવા મળતો હોય છે. જવાહરનગર લેન્ડફિલ સાઇટ એ ક્યાં આવેલી છે? હૈદરાબાદની અંદર. મુંબઈની અંદર જે આવી છે એ શું છે? કાંજુર માર્ગ તરીકે ઓળખાય છે. બે છે, એ તમે યાદ રાખજો. પછી આવે છે બ્રેક થ્રુ પુરસ્કાર. એક ફોટો આવી જશે, ચાલો તમને એક આ ફોટો સૌથી પહેલા તમારી સામે રજૂ કરીએ. જુઓ તો આ કચરાનો ઢગ છે ને એ મુંબઈ વાળો છે. ખબર પડી? હવે આમાં તમે જો કેટલા પ્રકારનો કચરો છે, કેટલા પ્રકારનું પ્રદૂષણ અહીંયાથી થતું જોવા મળી જશે. આ જે બીજો ભાગ તમને દેખાઈ રહ્યો છે, આ હૈદરાબાદ વાળો છે. જો ધોતી कुर्ती और मकान सब दिख रहा है आपको. તો આ હૈદરાબાદનો ફોટો થયો. તો આ બે તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, સમજાઈ ગયું? અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. જો બ્રેક થ્રુ પુરસ્કાર, આ બ્રેક થ્રુ પુરસ્કાર છે એ એક પ્રકારે સાયન્સના ક્ષેત્રની અંદર આપવામાં આવે. આના કુલ ખાસ કરીને જોવા જઈએ તો આ 3 મેઇન વિષયો છે: ભૌતિક વિજ્ઞાન, ગણિત અને લાઈફ સાયન્સ. શું? લાઈફ સાયન્સ. આ 3 રોજિંદા જે જીવનની અંદર તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો છો એ બ્રેક થ્રુ પુરસ્કારની કેટેગરી 3 ક્ષેત્રમાં કામ કરવા બદલ આપવામાં આવે. એક તો સૌથી પહેલા આવશે ગણિત, પછી આવશે ભૌતિક વિજ્ઞાન અને ત્યારબાદ તમને ત્રીજા ક્રમે જોવા મળી જશે લાઈફ સાયન્સ, એટલે રોજિંદુ વિજ્ઞાન. લાઈફ સાયન્સ. આ તમને 3 વસ્તુ ખબર પડી ગઈ. એક તો ગણિત. સાહેબ આ પુરસ્કાર આપવામાં કોને આવ્યો? મહત્વનો પ્રશ્ન તો આ છે ને. આ પુરસ્કાર ખાસ કરીને ફેંગ ઝાંગને આપવામાં આવ્યો. નામ શું છે? ફેંગ ઝાંગ. ફેંગ ઝાંગને આ પુરસ્કાર આપવામાં આવ્યો. કયો પુરસ્કાર? બ્રેક થ્રુ પુરસ્કાર. બ્રેક થ્રુ ફેંગ, બેક થ્રુ ફેંગ, બ્રેક થ્રુ ફેંગ, બ્રેક થ્રુ ફેંગ, બ્રેક થ્રુ ફેંગ. આને આપવામાં આવ્યો છે. એ એક તમે યાદ રાખી લેજો. આમાં ઇનામી રકમ પણ બહુ મોટી છે, $18.75 મિલિયન. તાજેતરમાં બ્રેક થ્રુ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? ફેંગ ઝાંગને આપવામાં આવ્યો છે. ઓકે, આ જય શાહને વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો યંગ લીડર એવોર્ડ આપવામાં આવ્યો છે. યંગ લીડર એવોર્ડ આપવામાં આવ્યો છે જય શાહને. ત્યારબાદ આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે યંગ લીડર એવોર્ડ છે ને એ આર્થર લોને આપવામાં આવ્યો છે, નહીં કે આર્થર લો. મારી ભૂલ છે, આ એક તમે જોઈ લેજો. તમે બુકમાં લખી નાખ્યું હોય તો સુધારો કરી નાખજો. આર્થર લોને આપવામાં આવ્યો છે. મેં તમને ગયા વર્ષ વાળો લખી નાખ્યો છે. આર્થર લો આ નવું અપડેટ છે
ઓકે, અદ્વૈતા વાળો એ ગયા વર્ષ વાળો મારાથી ભૂલમાં લખાઈ ગયો છે. આર્થર લો આ વર્ષે કોને આપવામાં આવ્યો છે? યંગ લીડર એવોર્ડ આર્થર લો, અને સાથે સાથે જય શાહને આપવામાં આવ્યો છે. આ પ્રશ્નની અંદર કોઈ ક્વેરી ન રાખતા. સમજ્યા તમે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો યંગ લીડર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? આર્થર લોને આપવામાં આવ્યો છે. મેં જે ભૂલમાં લખ્યો હતો એ અદ્વૈતા નાયર, એ ગયા વર્ષ વાળી વાત હતી. આપણે આ વર્ષ વાળું યાદ રાખવાનું છે, આર્થર લો. સમજાણું? શું? આર્થર લો. હું એ ચેક કરતો હતો કે મારો કંઈક લોચો અહીંયા પડ્યો છે, પણ એ હવે સોલ્વ થઈ ગયો છે 100%. કોને મળ્યો છે? આર્થર લોને મળ્યો છે. કોને મળ્યો છે? આર્થર લોને મળેલો જોવા મળે છે. આર્થર લોને મળેલો જોવા મળે છે. સાથે સાથે કોણ છે? તો કે જય શાહ તો આપણા વિજેતા બનેલા જ હતા. ઓકે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ લીડર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? આર્થર લોને. કોને આપવામાં આવ્યો છે? આર્થર લો. ઓકે, આર્થર લો તમને જોવા મળશે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય પોષણ પખવાડા. શું? રાષ્ટ્રીય પોષણ પખવાડાની વાત થઈ રહી છે. આની 8મી આવૃત્તિ છે. પોષણ માટેના આ પખવાડિયાની વાત છે. 9 થી 23 એપ્રિલની વચ્ચે મનાવવામાં આવ્યો. આ કેટલામું અઠવાડિયું? કેટલામું છે? 8મું અઠવાડિયું અથવા એડિશન. આ કેટલામું છે? 8મો ક્રમ. અત્યાર સુધીમાં રાષ્ટ્રીય પોષણ પખવાડિયું એટલે કે આ ઉજવવામાં આવે છે એનો ક્રમ કેટલામો છે? 8મો છે. સમજી ગયા? અને આ એપ્રિલ મહિનાની અંદર તમને ખાસ કરીને જોવા મળશે. 9 એપ્રિલથી શરૂ કરી 9 એપ્રિલથી શરૂ કરી અને 23 એપ્રિલની વચ્ચે 9 એપ્રિલથી કઈ તારીખની વચ્ચે? 23 એપ્રિલની વચ્ચે આ ઉજવાતું જોવા મળે છે. આ જે કાર્યક્રમ રાષ્ટ્રીય પોષણ પખવાડિયાનું જે આયોજન કરવામાં આવે છે એ 6 વર્ષ સુધીના બાળકોના મગજનો વિકાસ કરવા માટે. શું? 6 વર્ષ સુધીના બાળકોના મગજનો શું કરવાનો છે? આના અંદર વિકાસ કરવાનો છે. 6 વર્ષ સુધીના બાળકોના મગજનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. આ થીમ છે આની, ખાસ કરીને એ પણ તમે યાદ રાખી લેજો. 6 વર્ષ સુધીના બાળકોના મગજનો વિકાસ કરવો એ આ મુખ્ય ઉદ્દેશ અથવા મુખ્ય થીમ તમને જોવા મળી જશે. ઓકે, 8મા રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની થીમ શું છે? તો કે 6 વર્ષ સુધીના બાળકોના મગજનો શું કરી દેવો? વિકાસ કરવો. એ આ થીમ તમને જોવા મળી જશે. હમણાં ઘણા મારા ભાઈઓ થોડા કહેતા હતા, સાહેબ ગ્રાન્ડ માસ્ટર ગ્રાન્ડ માસ્ટર ગ્રાન્ડ માસ્ટર. એ ગ્રાન્ડ માસ્ટર તમને કહી દઉં છું. એવી કઈ પેનમાં તકલીફ નથી. તમે થોડુંક છે ને એ બ્રાઇટનેસ ઘટાડી દેશો ને તો વાંધો નહીં આવે. દ્રષ્ટિબેન, 95માં ગ્રાન્ડ માસ્ટર આપણી સામે મુદ્દો આવી ગયો છે. કડકડતો તાજો ગરમા ગરમ મુદ્દો. અરણ્યક ઘોષ નામ આવું પશ્ચિમ બંગાળના છે, એટલે આપણે અરણ્યક કહીએ પણ ત્યાં આવું બોલવામાં આવે, અરણ્યક ઘોષ. શું નામ છે? 95માં જે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે એમનું નામ છે અરણ્યક ઘોષ. અરણ્યક ઘોષ એ કેટલામાં નંબરના? તો કે 95માં નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. 95માં નંબરના ગ્રાન્ડ માસ્ટર અરણ્યક ઘોષ બન્યા છે. આ અરણ્યક ઘોષ કયા રાજ્યના છે? તો કે પશ્ચિમ બંગાળના તમને આ વ્યક્તિ જોવા મળે છે. અરણ્યક ઘોષ ક્યાંના છે? અરણ્યક ઘોષ ક્યાંના છે? તો કે પશ્ચિમ બંગાળના છે. આ 95માં નંબરના. કેટલામાં? 95માં નંબરના તમને જોવા મળી જાય છે. આ સીધા જે છે ને એ અમને આ ગ્રાન્ડ માસ્ટરનો ટેગ એ બેંકોક ખાતે એક ટુર્નામેન્ટ શરૂ હતી, એના અંદર એમણે જે રેટિંગ પોઈન્ટ મેળવવા જોઈએ એનાથી વધારે મેળવ્યા એટલા માટે આપવામાં આવ્યો છે. ખાસ કરીને જો તમે જોવા જશો તો હું તમને અહીંયા ગ્રાન્ડ માસ્ટર વિશે થોડું લખાઈ દઉં છું. ગ્રાન્ડ માસ્ટરની વાત કરવા જઈએ તો ભારતની અંદર પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બીજું કોઈ નહોતું. કોણ હતું? વિશ્વનાથન આનંદ. વિશ્વનાથન આનંદ. આ વિશ્વનાથન આનંદ એ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર હતા. વિશ્વનાથન આનંદ એ કેટલામાં? પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તમને જોવા મળે છે. આમની એક બુક છે અને આ બુકનું નામ છે માઇન્ડ માસ્ટર. પુસ્તકનું નામ શું છે? માઇન્ડ માસ્ટર. પુસ્તકનું નામ થઈ ગયું માઇન્ડ માસ્ટર. ઓકે, આ ગ્રાન્ડ માસ્ટર વિશે આપણે થોડીક એક લાઈન બીજી જોવા જઈએ છીએ. આપણે
આ ગ્રાન્ડ માસ્ટર વિશે એક થોડીક બીજી લાઈન આપણે જોવા જઈએ છીએ. સાહેબ આ ગ્રાન્ડ માસ્ટર છે તો 95 માં તો અમને ખબર છે. 94 માં કોણ હતા? 94 માં હતા મયંક ચક્રવર્તી. કોણ હતા? મયંક ચક્રવર્તી. અત્યાર સુધીમાં આ ગ્રાન્ડ માસ્ટર બનનાર મહિલાઓ, જો આવો પ્રશ્ન તમને પૂછી લે કે ગ્રાન્ડ માસ્ટર બનનાર મહિલાઓની સંખ્યા યાદ રાખવાની કેટલી? 4 મહિલાઓ છે. એક સૌથી પહેલા તમને જોવા મળી જશે એ છે કોનેરુ હમ્પી. કોણ છે? કોનેરુ હમ્પી. કોનેરુ હમ્પી. પછી તમને જોવા મળશે હરિકા દ્રોણાવલ્લી. હરિકા દ્રોણાવલ્લી. ત્યારબાદ ત્રીજા નંબરે આવશે આર વૈશાલી. અને ચોથા નંબરની મહિલા એ તમને જોવા મળી જશે દિવ્યા દેશમુખ. દિવ્યા દેશમુખ. ચાલો આ 94 માં થઈ ગયું. 95 માં તમને ખબર જ છે કોણ છે? અરોન્યક ઘોષ. 95 માં તાજા ગરમા ગરમ કોણ બન્યા છે? 95 માં નંબરના અરોન્યક ઘોષ. કોણ? અરોન્યક ઘોષ. એ 95 માં નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. સમજાણી? આખી ઘટના તમને સમજાઈ ગઈ. થોડું શતરંજ વિશે ભણશું. તમારું શું કહેવું છે? થોડુંક શતરંજ વિશે ભણાઈ દઉં? ચાલો તો કોમેન્ટમાં જવાબ આપો. તો શતરંજ વિશે કઈ લખવું છે? શતરંજની આખી રમત વિશે કઈ ચર્ચા કરી દઉં? તમે કહેશો તો શતરંજ વિશે આપણે થોડી ચર્ચા કરીશું. ઓકે, સરસ. તો આહિર યશપાલસિંહ, મિત્રાસિંહ ગોહિલ, સ્નેહાબેન, જયેશભાઈ. ઓકે, હાર્દિક સોલંકી કહી રહ્યા છે નહીં. એકાદી મિનિટ થશે. શતરંજનો જન્મ ભારતમાં થયો. શતરંજનો જન્મ ક્યાં થયો? ભારતની અંદર. શતરંજની અંદર વર્ગ કેટલા હોય? વર્ગનો મતલબ થાય ખાનાઓ. ખાનાઓ કેટલા જોવા મળે? 64. ઓકે, વર્ગ કેટલા? 64 તમને જોવા મળી જાય છે. આ શતરંજની અંદર વર્ગની વાત કરી. હવે આપણે આગળ જોવા જઈએ તો શતરંજની અંદર કયા કુકરાથી રમવાની શરૂઆત થાય? માનો કે સફેદ અને કાળા બે પ્રકારના કુકરા હોય. સ્પીસીસ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. જેની પાસે સફેદ છે ને તેની પ્રથમ ચાલ હશે. સફેદની હંમેશા તમને શું જોવા મળશે? પ્રથમ ચાલ જોવા મળશે. તો આ પ્રથમ ચાલ એ ચાલતા જોવા મળશે. શતરંજની બીજી વાત કરવા જઈએ તો શતરંજ એ રાષ્ટ્રીય રમત કોની છે? શતરંજ રાષ્ટ્રીય રમત રશિયાની છે. શતરંજ રાષ્ટ્રીય રમત છે કોની? રશિયાની. શતરંજનું સંચાલન કરતું બોર્ડ છે એને ફાઈડ અથવા ફીડે તરીકે ઓળખવામાં આવે. ફાઈડ અથવા ફીડે. ફાઈડનું પૂરું નામ શું થાય? ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ડી એસએક્સ. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ડી એસએક્સ. આ ફાઈડનું શું થશે? પૂરું નામ થશે. ફાઈડની સ્થાપના 1924 ની અંદર થઈ. આ ફાઈડની જ વાત કરી રહ્યો છો. ફાઈડની સ્થાપના 1924 ની અંદર થઈ અને ફાઈડનું હેડક્વાર્ટર લ્યુઝોન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ફાઈડનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? લ્યુઝોન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું તમને જોવા મળશે. હમણાં શતરંજનો વર્લ્ડ કપ રમાયો 2025 માં વર્લ્ડ કપ રમાયો. એ વર્લ્ડ કપ રમાયો ગોવા ખાતે. ક્યાં રમાયો? ગોવા ખાતે. અને આના અંદર જોવોખીર સિન્ડોરાવ વિજેતા બન્યો. જોવોખીર સિન્ડોરાવ. આ જોવોખીર સિન્ડોરાવ છે ને એ ઉઝબેકિસ્તાનનો ખેલાડી છે. જોવોખીર સિન્ડોરાવ. ચાલો, આ શતરંજ વિશે વાત હતી. 95 માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અરોન્યક ઘોષ. કોણ બન્યા છે? અરોન્યક ઘોષ. 95 માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? અરોન્યક ઘોષ. જ્યારે પ્રથમ વિશ્વનાથન આનંદ. 99 માં રામસર સાઇટ જાહેર થઈ ગઈ. કેટલામી? 99 માં નંબરની રામસર સાઇટ જાહેર કરી દેવામાં આવી છે અને આ બનાવવામાં આવી છે શેખા જીલ પક્ષી અભયારણ્ય, અલીગઢ, ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. ઓકે, 99 કોણ બન્યું છે? શેખા જીલ
શું? શેખાજીલ પક્ષી અભયારણ્ય. આ ક્યાં આવ્યું છે? શેખાજીલ પક્ષી અભયારણ્ય. શેખાજીલ પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું છે? અલીગઢ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળશે તમને. અલીગઢની અંદર ઉત્તર પ્રદેશની અંદર. તમારી પરીક્ષા પહેલા મને એવું લાગે છે કે 100મા નંબરની જાહેર કરી દેશે. સમજાણું? પણ ગુજરાતની અંદર 5 છે એ પણ જોવું પડશે અને થોડું આપણે રામસર સંમેલન વિશે પણ તમને માહિતી આપીએ. કયા સંમેલન વિશે? રામસર સંમેલન. આ રામસર સંમેલનનું આયોજન 2 ફેબ્રુઆરી 1971 ની અંદર ઈરાનના રામસર શહેર ખાતે થયું. ઈરાનના કયા શહેર ખાતે? રામસર શહેર ખાતે આ 2 ફેબ્રુઆરી 1971 ના રોજ આનું તમને આયોજન થતું જોવા મળ્યું. કઈ તારીખના રોજ? 2 ફેબ્રુઆરીના રોજ. તો આ દર વર્ષે 2 ફેબ્રુઆરીને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ સંમેલન 1971 ની અંદર ભલે ભરાયું, પરંતુ એ લાગુ 1975 થી લાગુ થયું. કઈ તારીખથી લાગુ થયું? 1975 થી લાગુ થયું. આ પણ તમને ખબર હોવી જોઈએ. આના અંદર જેટલા પણ પ્રાવધાન હતા ને એ પ્રાવધાન લાગુ ક્યારે થયા? 1975 ની અંદર લાગુ થયા. આટલી તમને ખબર પડશે. ભારત ક્યારે જોડાયું? રામસર સંમેલનની અંદર ભારત 1982 માં જોડાયું. ભારત ક્યારે જોડાયું? 1982 ની અંદર ભારત જોડાયું. પણ ભારતમાં જાહેર 1981 માં થઈ ગયા હતા. ભારતમાં જાહેર ક્યારે થઈ ગયા હતા? 1981 માં 2 સ્થળ જાહેર થયા હતા. 2 સ્થળ. પહેલું કયું? ચિલ્કા સરોવર. ચિલ્કા ઓડિશા. અને બીજા નંબરનું કેવલાદેવ રાજસ્થાન. આ 2 ક્યારે જાહેર થયા હતા? 1981. કેવલાદેવ રાજસ્થાન. ધીમે ધીમે વાત આગળ વધે છે અને ગુજરાતની અંદર સૌથી વધારે રામસર સાઇટ ક્યાં છે? રામસર સાઇટ સૌથી વધારે ક્યાં છે? વિશ્વમાં બ્રિટન 175. વિશ્વની અંદર ક્યાં? બ્રિટન. ભારતમાં સૌથી વધારે સાઇટ જો કોઈ દેશ પાસે અથવા કોઈ રાજ્ય પાસે હોય તો એ છે તમિલનાડુ. કોણ? તમિલનાડુ. આ પણ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતમાં હાઉ મેની સાઇટ્સ ઇન ગુજરાત? ગુજરાતમાં 5 રામસર સાઇટ છે. ગુજરાતની અંદર રામસર સાઇટ કેટલી છે? 5 રામસર સાઇટ છે. કઈ ઇન્તુ કિંતુ પરંતુ બંધુ. આ 5 રામસર સાઇટો કેવી છે? તો કે નળ સરોવર. પછી એક આવશે તમારી સામે થોળ પક્ષી અભયારણ્ય. ત્યારબાદ તમને ત્રીજા નંબરે જોવા મળશે વઢવાણા વેટલેન્ડ્સ. ઓકે. અને ચોથા નંબર પર તમને જોવા મળી જશે ખીજડીયા પક્ષી અભયારણ્ય. હમણાં તાજેતરમાં જાહેર થયું સારીઢંઢ. આ સારીઢંઢ છે એ ભારતની 98મા નંબરની છે. નળ સરોવર છે ને એ 2012 માં જાહેર થયું. ક્યારે જાહેર થયું? 2012. આ 2021 ની અંદર થોળ અને વઢવાણા આ 2021 ની અંદર જાહેર થયું. જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્યની જાહેરાત 2021 માં કરી, પણ સત્તાવાર જાહેરાત 2022 ની અંદર થઈ અને સારીઢંઢ એ તમને 2026 માં જોવા મળી ગયું. તો આ તમારી સામે રામસર સાઇટ કેટલી? 5 કીધી હતી, 5 થઈ ગઈ છે. નળ સરોવર ક્યાં આવ્યું? તો કે નળ સરોવર આવ્યું છે અમદાવાદ પ્લસ સુરેન્દ્રનગરની અંદર. થોળ પક્ષી અભયારણ્ય આ આવ્યું છે મેહાણા. ક્યાં? મેહાણાની અંદર. વઢવાણા વેટલેન્ડ્સ આવ્યું છે વડોદરા. અને ખીજડીયા પક્ષી અભયારણ્ય આવ્યું છે રાજકોટ. અને સારીઢંઢ એ કચ્છની અંદર જોવા મળશે. સારીઢંઢ ક્યાં જોવા મળશે? કચ્છની અંદર તમને જોવા મળશે. તો ગુજરાતની 5 રામસર સાઇટોની મેં તમને અહીંયા વાત કરી દીધી છે. ગુજરાતની 99મી રામસર સાઇટ શેખાજીલ પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે તમને જોવા મળી જશે. હવે આવે છે પેટેન્ટ રજિસ્ટ્રેશન. ત્યારબાદનો પ્રશ્ન કયો છે? પેટેન્ટ રજિસ્ટ્રેશન. હવે પેટેન્ટ રજિસ્ટ્રેશનની જો હું તમને વાત કરવા જાઉં ને તો કોઈ એવી વસ્તુ કે જેની શોધ પહેલી વખત કરવામાં આવી છે, આ શું હોય છે એ તમે સમજો. દાખલા તરીકે મને એક એવો વિચાર આવે, હું એવી એક પેન બનાવું કે જે મારા મનમાં વિચાર ચાલે છે ને એ અહીંયા બોર્ડ ઉપર લખાતા થાય. મને વિચાર રોજ નવા આવે. માની લો કે
હવે મને જે વિચાર આવે છે એ વિચાર તો તમને આવતા હોય, પરંતુ જો મને પ્રેક્ટિકલી સાબિત કરી દઉં કે હું અહીંયા વિચારું છું અને લખાવવામાં આવે કે પેટન્ટ એક્ટ અધિનિયમ 1970 માં બન્યો, આવું લખાઈ જાય, મને વિચાર આવ્યો કે પેટન્ટ એક્ટ અધિનિયમ 1970 નો છે, એ 20 વર્ષ સુધી લાગુ રહે છે, આવું મને વિચાર આવ્યો અને એ અહીંયા લખાઈ ગયું, તો એ મારા દ્વારા વિકસાવાયેલી શું કહેવાશે? એક પ્રકારની ટેકનોલોજી કહેવાશે. આ ટેકનોલોજીનો વિકાસ કોણે કર્યો છે? મેં, અહમ, પોતે. સમજાણું? તો મેં પોતે વિકાસ કર્યો છે, તો મારો એના પર અધિકાર છે. આ અધિકાર મને વિશ્વ 20 વર્ષ સુધી આપે કે એ ઉપકરણ મારી મરજી વગર કોઈ બનાવી શકે નહીં. અધિકાર કેટલા વર્ષ સુધી રહે? એકાધિકાર કેટલા વર્ષ સુધી રહેશે? 2 વર્ષ સુધી. આપણે પેટન્ટ રજિસ્ટ્રીની અંદર 1.44 લાખ રજિસ્ટ્રેશન સાથે 20મા ક્રમે આવ્યા. કેટલા? 1,44,000 રજિસ્ટ્રેશન સાથે ભારતનો રેન્ક કેટલામો આવ્યો છે? 6થો રેન્ક આવ્યો છે. કેટલામો? 6થો રેન્ક આવ્યો છે. તમને ખબર પડી ગઈ પેટન્ટ રજિસ્ટ્રીમાં ભારતનો રેન્ક કેટલામો છે? ભારતનો રેન્ક પૂછાય એટલે તમારે જવાબ આપવાનો છે 6થો રેન્ક છે ભારતનો. ભારતનો રેન્ક કેટલામો? 6થો. સાહેબ આપણે રજિસ્ટ્રેશન કેટલા કરાવ્યા? આ રજિસ્ટ્રેશન છે ને એ આપણે 1.44 લાખ એટલે 1,44,000 જેટલા આપણે શું કરાવ્યા? રજિસ્ટ્રેશન કરાવ્યા. તમિલનાડુ પ્રથમ ક્રમે છે રજિસ્ટ્રેશનની અંદર. નવી જ વસ્તુ હોય છે. તમિલનાડુ રજિસ્ટ્રેશનમાં શું છે? રજિસ્ટ્રેશનમાં શું છે? પ્રથમ. એટલે જેનો વિચાર છે એનો અધિકાર રહે એટલા માટે કાયદો છે, અને આ કાયદાને શું કહેવાય છે? પેટેન્ટ અધિનિયમ. આ પેટેન્ટ અધિનિયમ કહેવાય છે. આ પેટેન્ટ અધિનિયમ 1970 નો છે. પેટેન્ટ અધિનિયમ કેટલા વર્ષનો છે? પેટેન્ટ અધિનિયમ ક્યારનો છે? 1970 નો છે. આ પેટેન્ટ અધિનિયમ ક્યારનો છે? તો કે 1970 નો છે. ઓકે. પેટેન્ટ અધિનિયમ કેટલા કયા વર્ષનો છે? 1970 નો અધિનિયમ છે. આ અધિનિયમ મુજબ 20 વર્ષ સુધી કાયદો લાગુ રહેતો હોય છે. કેટલા? 20 વર્ષ સુધી. મેં જે એ પ્રકારની પેન બનાવીને મને વિચાર આવ્યો હતો એ 20 વર્ષ સુધી મારો અધિકાર રહેશે. પછી તમે બધા બનાવી શકશો. ખબર પડી ગઈ? આખી ઘટના તમને ખબર પડી ગઈ? આખી ઘટના તમને ખબર પડી ગઈ? 2025-26 નો ડેટા છે. 1,44,000 6થો રેન્ક. 20 તમને જોવા મળશે. તમિલનાડુ પહેલા ક્રમે છે. પેટેન્ટ એક્ટ અધિનિયમ ક્યારનો છે? 1970 નો છે. નવા ઉત્પાદ અને નવી પ્રક્રિયા માટે ખાસ કરીને આ તમને જોવા મળી જશે. જવાબ આવશે બીજો. 6થો રેન્ક છે. 20 વર્ષ સુધી આ અધિનિયમ પેટન્ટ રજિસ્ટ્રેશન બાબતે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે અને ભારતમાં પેટન્ટ કેટલા વર્ષ માટે માન્ય રહે છે? કેટલા વર્ષ માટે? 20 વર્ષ માટે આ માન્ય રહેતું જોવા મળે છે. બ્રહ્માસ્ત્ર અગેન આ કોર્સની કિંમત મિત્રો હવે તમારી પરીક્ષા સુધી 50 દિવસ આજુબાજુની જે આ તમને વેલિડિટી મળશે 299 રૂપિયાની અંદર. અનબિલીવેબલ ઓફર છે. બધા જ વિષય આવી જશે. જનરલ નોલેજ ને પાર્ટ બી ને કવર કરતા બધા જ વિષય કવર થઈ જશે. તમને જે મજા આવતી હોય એ તમે આમાંથી જોઈ શકશો. આગળ જઈએ તો પોલીસ પ્લાનિંગ ટેસ્ટ માત્ર 299 રૂપિયાની અંદર છે. 232 ટોપિક વાઇઝ ટેસ્ટ છે. આ ઉપરાંત માસ્ટર ટેસ્ટ તમને જોવા મળી જશે. શું મળી જશે? માસ્ટર ટેસ્ટ પણ આની સાથે તમને જોવા મળશે. જેટલા પણ વ્યક્તિ લાઈવ છે, લેક્ચરની મજા લઈ રહ્યા છે, પ્લીઝ લાઈક તો બનતા. સમજ્યા? લાઈક કરવાનું તમારે ભૂલવાનું થતું નથી. આપણે જે પ્રશ્નો ભણ્યા છે એનો એક વખત રિવિઝન કરીએ છીએ. ગ્લોબલ ગ્રીન આઇકોન. આ ગ્લોબલ ગ્રીન આઇકોન યુકેના અપર હાઉસ દ્વારા શ્રી સંતોષ કુમારને એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને આપવામાં આવ્યો છે? શ્રી સંતોષ કુમારને. AZEC+ જાપાનની અંદર આયોજન થયું. વિદેશ મંત્રી શ્રી S જયશંકર હાજર રહ્યા છે. કર્નલ શેરજંગ નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશની અંદર હતો. તેને ઇકોસિસ્ટમ જે ઝોન હતો એ રદ કર્યો છે. ભારતની પ્રથમ પ્રાઇવેટ સોનાની ખાન કુર્નૂલ આંધ્રપ્રદેશ ખાતે આવેલી છે. પ્રજ્ઞા નો વિકાસ DRDO એ કર્યો છે. આ AI આધારિત આતંકવાદ વિરોધી પ્રણાલી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ટોપ 25 શહેર જે મિથેન ઉત્સર્જન કરે છે તેના અંદર બ્યુનસ આયર્સ આર્જેન્ટિના છે તે સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન કરી રહ્યું છે. એક હૈદરાબાદ અને મુંબઈ આ બે શહેરોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રેકથ્રુ પુરસ્કાર ફેંગ જોંગને આપવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ લીડર એવોર્ડ આપણે આપ્યો છે આર્થર લોને. અહીંયા ખાસ જોઈ લેજો આર્થર લો. રાષ્ટ્રીય પોષણ પખવાડિયું 8મા નંબરનું છે. 6 વર્ષ સુધીના બાળકોના મગજનો વિકાસ કરવો એ આનું ઉદ્દેશ. 95માં અરણ્ય ઘોષ રહ્યા છે. એ તમે જોઈ લીધું. 99માં શેખાજીલ પક્ષી અભયારણ્ય 99મું બન્યું છે શેખાજીલ પક્ષી અભયારણ્ય. અને ત્યારબાદ તમને જોવા મળી જશે પેટેન્ટ રજિસ્ટ્રીમાં ભારતનો રેન્ક 6થો છે. મળીએ છીએ આવતીકાલે રાત્રે 9 વાગે. જય હિન્દ, જય ભારત. એક મિનિટ. ખીજડીયામાં મેં શું લખ્યું છે?
હા, ખીજડીયામાં જામનગર આવે. એ હું જોતો હતો, તમને ખબર છે કે નહીં? હો, ચાલો, જય હિન્દ, જય ભારત.